અમારું આ એસી રહ્યું એ 8-10 દિવસ થી બંધ છે. આમાં પ્રોબ્લેમ એ છે કે આ એસી ઠંડુ નથી થતું. એટલે ક્યાંકનો મિકેનિકલ આવ્યા હતા એને દેખાડી દીધું તો એમને એમ કીધું કે જે એસી માં છે ક્યાંક પાઇપ જે એની આવે ને એ લીકેજ છે ને બહારના ભાગમાં કમ્પ્રેસર આવેલું છે. ચાલો હું તમને દેખાડું કમ્પ્રેસર. આ કમ્પ્રેસર રહ્યું ને આ દેખાય આ પેટી ટાઈપનું વ્હાઈટ કલરની કમ્પ્રેસરમાં એક કોયલ આવે. એ કોયલ બળી ગઈ છે એટલે એમાં એમને એમ કીધું કે તમારે કોયલ નાખવી પડશે એટલે 4-5 દિવસ લાગશે. એટલે અમે આ જે કમ્પ્રેસર અમે લઈ જાશું પછી એમાં કોયલ ની નાખીને પાછા અહીંયા આવીને અમે ફિટ કરી જાશું. કારણ કે એમાં છે ને કમ્પ્રેશન બળી ગયું છે તેમ એના ઇલેક્ટ્રોનિક સર્વિસમેન ને જણાવેલું છે. એ ભાઈ હજી અત્યારે કામમાં છે. સિરેમિક ઝોનમાં અત્યારે ઘણા બધા એસી ને એના કામ આવેલા છે. એટલે મેં એને વચ્ચે ફોન કર્યો હતો એમને કીધું કે હું 2-3 દિવસમાં આવીશ. આ 2 સિરેમિકમાં કામ પૂરા થઈ જાય ને એસી ના એટલે હું આવીશ એમ એમને જણાવેલું હતું. એટલે હવે એને કામકાજ પૂરા થશે એટલે હવે 2-3 દિવસમાં આવશે એસી નું રિપેરિંગ કરવા માટે. ને અમારા એક જે ઓથોરાઇઝ ડીલર છે તેમને પણ જણાવેલું હતું કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ લ્યો, દાખલા તરીકે ટીવી છે, ફ્રીજ છે, એસી છે, એને તમારો ઉપયોગ હોય કે ન હોય બરોબર અઠવાડિયામાં 1 વખત તો એને ચાલુ કરો જ. પછી એવું નહીં જોવાનું કે અત્યારે ઉનાળો છે અત્યારે શિયાળો છે તો એસી ની ક્યાં જરૂર છે, ઉનાળામાં જ જરૂર પડશે એવું નહીં વિચારવાનું. દર અઠવાડિયે 1 વખત એને ચાલુ કરીને મૂકી દેવાનું. 2 મિનિટ ચાલુ રાખો, 5 મિનિટ ચાલુ રાખો, અડધી કલાક ચાલુ રાખો. અઠવાડિયે 1 વખત ઉપયોગ કરવાનો એટલે શું કે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને એ વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે. તમે ન વાપરો તો ઇલેક્ટ્રોનિક વસ્તુ તો શું કોઈ પણ વસ્તુ બંધ જ થઈ જવાની છે. એટલે એને બિનજરૂરી હોય કે જરૂરી હોય એને છે ને દિવસમાં 1 વખત તો વાપરો જ અઠવાડિયામાં. આવું ઇલેક્ટ્રોનિક ના ડીલર ને એની મિકેનિકલ ને એના કંપનીનું આવું કેવું થાય છે કે તમારે જરૂર હોય તો ભલે, ન જરૂર હોય તો ભલે, ઉપયોગી હોય તો ભલે, બિન ઉપયોગી હોય તો ભલે, તમે 1 વખત તો જરૂર એનો ઉપયોગ કરો અઠવાડિયામાં. કેવો લાગ્યો અમારો વિડીયો ને અહીંથી વિરામ આપી છે. કાલે પાછો એક નવો સરસ મજાનો વિડીયો લઈને આવીશ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો ને દરરોજ અમારા ડેઈલી વિડીયો આવતા રહેશે. થેન્ક યુ. આભાર.